હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બધા મજામાં છો? જય માતાજી. વેલકમ ટુ ન્યૂ બ્લોગ. તો પ્રગટાઈ દીધી. હવે આ બધું હટાવવું પડશે ને, બધું હટાવવું પડશે આપણે ઓડીનું. હવે ઈટો બીટો હટાવીએ, કરીએ આજે કંઈ મસ્તી ધમાલ મોજ. આપણે 4 રજા છે, 4 રજા. હવે રજા બધા ઊભા. હા બિપિનલાલ પહેલી વાર લાયા હતા ભાઈ બ્લોગમાં. હવે ઓડી તો પતી ગઈ. હવે અરગાઈ લીધું. હવે આ બધું હટાવીએ આપણે. રોડ પરથી ગાડીઓ આવર જવર કરશે ભાઈ, બધું હટાવવું પડશે. જોઈ લો ગાઈસ, આપણે હોલિકા દહન પતી ગયું છે. હવે તો વચ્ચેથી બધું લેવામાં આવે છે. આપણા બ્લોગના માણસ છે દયાભાઈ, આ રૂપેશભાઈ, આપણો વિક્કી. શું કેમાં ભાઈ? लो गाइस, ये देख लो विक्की पावड़ा लेके क्या कर रहा है सुबह सुबह में। अरे हमारा बत्ती का लड़का है ये सागर। क्या बोलती है पब्लिक? ये दया भाई नैतिक. હજુ અંદરથી એક સિક્કા મળ્યા નહીં. એક સિક્કો મળે તો ભાઈ માતાજીનું કામ થઈ જાય. मरी जैसे મને અંદરથી એક નહીં મળ્યો. दया भाई के हाथ में सिक्का आएगा तो उनकी शादी जल्दी हो जाएगी. दया भाई ના હાથમાં સિક્કો આવી જાય તો એમના લગ્ન જલ્દી થઈ જાય. ભાઈ લગ્ન નથી કરવા ભાઈ, તમને લોકોને જોઉં છું હું લગ્ન કરે નહીં કરવા ભાઈ. લગ્ન નો લાડુ તો ખાવો પડે ને ભાઈ. બસ ખાલી સેવા કરવાની, બસ લગ્નના લાડુ નહીં ખાવા. રૂપેશભાઈ લગ્ન કરીને કેવું થાય તમને? એ બી કર્યા હતા 2 વર્ષ પહેલા. તને બહુ થશે, મારા તો 10 વર્ષ થઈ ગયા. વિક્કી ના લગ્ન કરવા જો ગાઈસ, દયાભાઈ રૂપિયો ગોતી રહ્યા છે પણ એમને રૂપિયો મળી રહ્યો નહીં. પટાભાઈ તમારું શું કેવું આમાં? દયાભાઈ ના રૂપિયો મળશે? મળશે. તમને મળી ગયો? તમને તો મળી ગયો. તમારે તો ભટ્ટીબેન આવવાના. દયાભાઈ જલ્દી તમારું લગ્ન ભગવાન કરા આ વર્ષમાં થઈ જાય. બીજો શોધી રહ્યો છે. એક તો મળી ગયો છે. હું કુવારો છું તો મારો ભાઈ બી કુવારો છે, તો ભાઈ એના માટે જે પૂછવી પડશે ને. કયો ભાઈ? સાગરભાઈ ક્યાં છે? આ રહ્યા સાગરભાઈ. તમારા માટે દયાભાઈ રૂપિયો ગોતી રહ્યા છે. સારું, મને મળી ગયો છે હમણાં. બતાવો તમારો રૂપિયો ક્યાં? પર્સમાં છે. એ ફોટું પડે. આ આનંદભાઈ છે, આમના લગ્ન આવતા મહિને છે. હવે 2 માણસો થઈ ગયા રૂપિયો ગોતવામાં. જોઈ લો. દયાભાઈ તમારો રૂપિયો બતાવો. ભાઈ રૂપિયો મળી ગયો, ફૂલ એકદમ બળેલો રૂપિયો મળ્યો છે. એટલે ભાઈના લગ્ન પાક્કા છે આ વખતે. ના યાર લગન નહીં ભાઈ લગનમાં. અત્યારે હું હતો પાછળ સાભાઈના ત્યાં પેપ્સી પીવા ગયો હતો. 5 સબસ્ક્રાઈબર મળી ગયા, 2 જણા. મજા આવી ગઈ. નાના છોકરાઓ હતા, બોલે કે તમે બ્લોગ બનાવો છો આના ફ્લેટમાંથી. મેં કીધું હા. બોલે કે ત્યાં મજા આવે છે કે તમારા બ્લોગ જોઈને. મેં કીધું સારું છે, ચલો ભાઈ. એ લોકોને કીધું બ્લોગમાં લઉં ઉભારો તમને લોકોને, પણ શરમાઈને જતા રહ્યા. સારું લાગે ભાઈ, આવી રીતે સબસ્ક્રાઈબર મળ્યા 2-3 જણા. ડર છે નહીં. આખો દાડો ફોન ચાલુ ને ચાલુ. આનો તમે કાલ વાળો પેલો રાહુલનો ડાયલોગ જોયો હશે, વાકડ્યા વાળે. ચાલો બપોરના બાગી ગયા છે હડી. આપણે આવી ગયા ખાઈ પીને. હવે અત્યારે ખાધું કંટાળો આવે, રજા થતો હોય. પબ્લિક કોઈ છે નહીં ચોકમાં. હવે નાનું ત્યાં જઈશું, હેરાન કરીશું. બેઠો આ માણસને કીધું કે આપણે કામ કરો, બંશીધરે જાઓ અને તારી મળે સિલ્વર અને આપણે ખેલ લેતા હો. તો ભાઈને ચરબી ચડી ગઈ છે અને આવા માણસો આવી જાય વચ્ચે, એટલે આપણે શું કહેવાનું? नाटा क्या बोल रहा था कल? क्या बोल रहा था? बोला वीडियो बंद कर, फिर देखा वीडियो बंद कर. क्या व्लॉग तो चालू रहेगा मेरा. तो भाई આપણા નાની દુકાન ભાઈ, નાનું પંચર વાળો આપણો. આ બધાના ટાયર ફાડીને ભડાકા કરે. આપણી મ્યુનિસિપાલિટી સ્કૂલ, આમાં જ આપણે ભણ્યા હતા. સાહેબ હોય આમાં બહુ માર્યા સુધારવા માટે, પણ સુધર્યા નહીં. અત્યારે આપણે એવા ને એવા જ છે હરામી. પબજી વાળા ભાઈ, હવે પબજી વાળા બધા થાકી ગયા. હા ભૂત બનીને આવી ગયો રોની ક્રિશ્ચન.
શું છે ભાઈ, તું બી ભૂત બનીને આવી ગયો કોલેજથી? કોલેજમાં ભૂત બનાવી દો ભાઈ. હજુ તો કાલે બનવાનો બાકી છે. જઈએ આપણા ફોનમાં ચાર્જિંગ નહીં, ચાર્જિંગ વાર્જિંગ કરીએ. હવે 1 કલાક આરામ કરીએ, મળીએ આપણે સાંજે. ચલો ભાઈ, બાય બાય. ચલો ભાઈ, મળીએ ભાઈ. આજના વાગી ગયા 6. મેળા આ બે મોટા મોટા બી રમી રહ્યા મારા હારા. આ સુધરશે નહીં. જાડ્યા તારી ઉપર જોરદાર શાયરી બનાવી હો ભાઈ. બાકી હા ભાઈ, હા ભાઈ, આવજો પંખો. બોલે તો યસ પંજાબી બોલે. પંજાબી યસ પંજાબી. વિડિયો બનાવજો. વ્લોગ ચાલુ હે ભાઈ. અક્ષયભાઈ બેઠા ભાઈ, રાહુલ શું જોઈ રહ્યા ભાઈ? છીએ અમે. વ્લોગ જ ચાલુ ભાઈ આપણે. જો ભાઈ, મસ્ત બનાવ્યો તો કાલવાળો તો. હા એની ઉપર નાખવાનો છો, જેની ઉપર જાય એની પર ફુગ્ગો માર દો. ના ફૂટ્યો. તારો નિશાનો જ નહીં, જવા દે. નિશાના વગરનો માર્યો તો હવારે. આની ઉપર નિશાનો બનાવ્યો તો. આની ઉપર વિકી ઉપર નિશાનો હતો તારો. વિકી ઉપર હતો. મને તો વાગ્યું નહીં. હા મનિયા પેલી છોકરી કોણ હતી તારી જોડે હોળી રમતી હતી? એ તાર બેનપણી હતી ને, પણ તારા ક્લાસમાં નથી ભણતી? એ ગજની. અરે બે આ છોકરીની, તું છોકરીની ચડ્ડીઓ ક્યાં પહેરીને આવી જાય? हाँ तो फिर तूने तो लेडीज चड्डी पहनी है, वो भी हमारा भैया पड़ता है। कैसे बम्बेड़ा पड़ता है? छोकरा छोकरी जाओ जाओ, झगड़ो ना करो जाओ रमो. झगड़ो जाओ, झगड़ो ना करो, रमो जाओ. આપણા બટાભાઈ આવી ગયા ભાઈ. સિલ્વર ખાતા સિલ્વર ખાતા હાય ગાઈસ. સિલ્વર સબસ્ક્રાઇબ કરો. નહીં એમ કે હાય ગાઈસ. આ નોયા ધોયા વગરના અવારના હેઠા એમને એમ ફરો. નાયા ધોયા વગરના હેઠા. રાતની નાઈ નહીં. ભાઈ આખો દાડો ગાડી લઈને ફરે છે. પેટ્રોલ તો ભાઈ ફૂલ લાગે છે. 2 લીટર પેટ્રોલ. આ હવે કઈ કલાકારી કરશે? હા આ શું? આ હું ગીત ગઈશ કે ડાયલોગ? વાઘના દીકરા વાઘે જ હા ભાઈ વાહ. રાહુલભાઈ માટે ગીત. બોલે એવું હતું હું વધારે મને આટલું જ આવડે. થઈ જાય ભાઈ. આના માટે ગીત રાહુલ. કાલે ઢુલેડી જ હશે ભાઈ. આના માટે ભાઈ પેન્ડિંગ. કાલ માટે રાખજે. કાલ માટે શું છે ભાઈ, આખો દાડો બંબેડા રમ કરો લે. કઈ મગજ બગજ હકે નહીં તમારે? તારી એમ થોડી આખો દિવસ ફોન જોવાનો, ભમેડા રમવાના હોય. ફોન તો મારા ભાઈ આખો દાડો વ્લોગ બનાવવામાં જ જતો રહે. થોડી કસરત તો કરવી પડે ને. સહી કસરત કરો હાથની. હાથની કસરત કરવી પડે ને ભમેડા રમી. શું કહેવાનું આને ભાઈ? આજે ભમેડા રમ્યો હું. રવિવાર સોમવાર થઈ ગઈ, બબાલ થઈ ગઈ ફ્લેટમાં. આ બબાલ કરાવવાનો આ માણસ સારો. છોકરાઓને લડાવે છે હારા. શું થાય લે? ઘુસ ગયા. આ લોકો કલર માટે લડ્યા. કલર માટે લડા? બે કાલે રમજો હોડી લે. એ પડશે લે. ટીકા તું બી ટીકા. આનો કલર તો સોનેરી કલર રંગ્યો આને. આ કાલની તૈયારી કરે આ લોકો. બોલે એકવાર હાથ તો હટાય. મારી બેન ને હાથ હટાય. આમ બધા આમ તો જો એકવાર ખાલી આમ જો ને. આને કેવી રંગી નાખી. પાછી રંગી નાખી. તને ઘરમાં જ નહીં ઘૂસો હોય તો અમ્મી આજે ખાવાનું તો હાલ ના હાલ. અરે મિતવા કહા સે હો તુમ? બરાબર, રાતના વાગી ગયા 12. ઘેર જઈએ હવે. હજુ વિડીયો એડિટિંગ કરવાનો બાકી. હજુ 2-3 કલાક એડિટિંગમાં જશે. વિડીયો એડિટ કરીએ ઘેર જઈને. અને બ્લોગ આજનો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નેક્સ્ટ બ્લોગ.